હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું દરેકના ફેવરિટ સેવ મમરાની રેસીપી। તો સેવ મમરા બનાવવા તો ખૂબ જ સહેલા છે, પણ આજે આપણે એ રીતે મમરાને વઘારીશું કે તમે બાલાજીના અને બજારના સેવ મમરા ખાવાનું પણ ભૂલી જશો। એટલા ટેસ્ટી બનશે, ડબ્બો ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે। તો ચાલો મમરા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો અહીંયા મેં આ રીતે જાડા તળિયાવાળી કડાઈ લઈ લીધી છે અને હવે આપણે 4 કપ જેટલા મમરાને ચાળીને આ રીતે કડાઈમાં એડ કરીશું। ગેસની ફ્લેમ સ્લો રાખીશું। તો જ્યારે પણ તમે મમરા વઘારો તેની પહેલાં તમારા મમરા એકદમ સરસ પાવડર થઈ જાય એ રીતના ક્રિસ્પી હોવા જરૂરી છે, એટલે તેમાં જે મોઇસ્ચરનો ભાગ હશે તે પણ દૂર થઈ જશે અને મમરા ખાવામાં ફિક્કા નહીં લાગે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવશે। તો કન્ટિન્યુ આ રીતે ચલાવતા જઈને ત્યાં સુધી આપણે મમરાને શેકીશું જ્યાં સુધી આપણા મમરામાં એકદમ સરસ પાવડર ના થઈ જાય એ રીતના આપણે તેને ક્રિસ્પી કરી લઈશું। અને ખાસ મમરા બળી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું। સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે આ પ્રોસેસ કરવાની છે। જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે તડકે મમરાને રાખીને પણ ક્રિસ્પી કરી શકો છો, પણ હંમેશા મમરામાંથી મોઇસ્ચર દૂર થઈ જાય એ રીતના ક્રિસ્પી હોવા જરૂરી છે। હવે આ રીતે આપણે મમરાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ ભૂક્કો આ રીતે થઈ જાય છે, મીન્સ કે આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે તેને બહાર નીકાળી લઈશું અને એ જ કડાઈમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તમે જ્યારે પણ મમરા વઘારો એટલે તેલનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું, તો જ તમારા મમરા છે તે બજાર જેવા એકદમ સ્વાદિષ્ટ બનશે। અને તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો હિંગમાંથી આ રીતે નાના નાના બબલ્સ આવવા લાગ્યા છે। તેલને તમારે વધારે પડતું ગરમ નથી કરી દેવાનું, હલકું ગરમ થાય ત્યારે જ તમારે તેમાં હિંગ ઉમેરી દેવાની છે। અને આ રીતે બબલ્સ આવવા લાગે એટલે હવે આપણે તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। આપણે આ મમરા વઘારવામાં તેલ, હિંગ અને હળદરનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખીશું, એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। અને તેલ હલકું ગરમ હોય તેમાં જ આપણે હળદરને આ રીતે થોડીવાર માટે ચલાવીશું। તો આ રીતે કરવાથી તમારી હળદર છે તે બળી પણ નહીં જાય અને તેની કચાશ દૂર થઈ જશે, એટલે મમરામાં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। અને હવે જે મમરા લીધા હતા તે આપણે બધા જ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે બધા જ મમરાને હળદરથી કોટ કરી લઈશું। તો આ પ્રોસેસ કરતી વખતે તમારી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે। તો માર્કેટમાંથી આપણે જે મમરા લાવતા હોઈએ છીએ તે વધારે ટેસ્ટી એટલા માટે લાગતા હોય છે કે જ્યારે તેને બનાવવામાં આવે છે ત્યારે તેમાં તેલનું, હિંગનું અને હળદરનું પ્રમાણ એક સરખું એકદમ રાખવામાં વધારે પડતું આવે છે। તેલ તમારું વધારે હશે તો મમરામાં સ્વાદ ખૂબ જ સરસ લાગશે। ઘણા લોકો મમરા વઘારતી વખતે તેલનો ઉપયોગ ઓછો કરે છે, એટલે જ્યારે મમરા ગરમ ગરમ હશે ત્યારે તો ટેસ્ટી લાગશે, પણ 1 થી 2 દિવસ પછી તમે ખાશો તો તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે। તો તમે તેલ ઓછું રાખશો તો મમરા બધા તેલને એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ ફિક્કા પડી જશે અને સ્વાદ પણ સારો નહીં લાગે। તો જ્યારે પણ તમે મમરા વઘારો ત્યારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું। અત્યારે તમે જોઈ શકો છો મમરા તમને થોડાક ભેગા ભેગા લાગશે, પણ જ્યાં સુધી બધા મમરા એકદમ સરસ છૂટા નહીં થઈ જાય અને ઉપર જે તેલ દેખાય છે તે તેલ દેખાતું બંધ ના થઈ જાય ત્યાં સુધી આપણે સ્લો ગેસની ફ્લેમ પર મમરાને હલાવવાના છે। આ મમરા બનાવવામાં તો ખૂબ જ સહેલા છે, પણ અમુક નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારા મમરાનો ટેસ્ટ છે તે એકદમ બદલાઈ જશે અને એટલા ટેસ્ટી બનશે કે ડબ્બો ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે। એકવાર આ રીતે મમરા ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે બધા જ મમરા ઉપર હળદરનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે અને મમરા પણ આપણા આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે। મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે તેને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે મમરાનો ભૂક્કો થઈ જાય છે અને બિલકુલ ઉપર તેલ પણ વધારે દેખાતું નથી। તો હવે આપણે ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર બંધ કરી દઈશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીંયા તમે કશ્મીરી લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મરચું તમારે હંમેશા ખાંડ અને બંને ગેસની ફ્લેમ બંધ કરી લીધા પછી મમરા ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી જ એડ કરવાનું છે। ઘણા લોકો તેલમાં મરચું એડ કરી દેતા હોય છે એટલે મરચું બળી જાય છે, તેનો સ્વાદ બિલકુલ પણ સારો નથી આવતો।
તો હંમેશા તમારે મરચું અને ખાંડ બંને ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી જ ઉપરથી એડ કરવાનું છે, એટલે મરચાંનું કોટિંગ જે મમરા ઉપર થશે તેના લીધે સ્વાદ સરસ આવશે. અને જો તમે ડાયરેક્ટ તેલમાં ઉમેરી દેશો તો મરચું બળી જવાના લીધે મમરામાં તેનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં લાગે. તો બધા મમરા ઉપર એકદમ સરસ મરચાંનું કોટિંગ થાય એ રીતે તમારે મિક્સ કરી લેવાના છે. કડાઈ ગરમ હોય ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તો મમરા પણ થોડા ખારા હોય છે એટલે તમારે મીઠું એકદમ ધ્યાનથી ઉમેરવાનું. અને સેવ આપણે નાખીએ તો સેવમાં પણ મીઠું હોય છે એટલે આપણે મીઠું જ ઓછું જ નાખીશું. હવે 1 કપ જેટલી આ રીતે બેસનની જાડી સેવ ઉમેરી દઈશું. અને કડાઈ ગરમ હોય અને મમરા ગરમ હોય તેમાં જ આપણે સેવને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે જે મસાલો આપણે ઉમેરેલો છે તેનો સ્વાદ સેવમાં પણ એકદમ સરસ રીતે આવી જશે અને સેવ મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો 2 થી 3 મિનિટ માટે જ્યાં સુધી મમરા ગરમ હોય તમારે ત્યાં સુધી કડાઈમાં જ આ રીતે મિક્સ કરવાનું છે. જો ચમચાથી તમને સારી રીતે કોટ કરતા ના ફાવતું હોય તો આ પ્રોસેસ તમે હાથની મદદથી પણ એકદમ ધીરે ધીરે કરી શકો છો. બસ અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારા સેવ મમરા પણ માર્કેટમાં મળે તેના કરતાં પણ વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે. ડબ્બો ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે. તો એકદમ ટેસ્ટી એવા આપણા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તો નજીકથી તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મમરા ઉપર હળદર અને મરચાંનું કોટિંગ થઈ ગયું છે. તો હલકા મમરા તમારા ઠંડા થાય એટલે તમારે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં મમરાને ભરી દેવાના. તમે ક્યારે આ રીતે સેવ મમરા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને આજની મારી સેવ મમરાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે કઈ રીતે સેવ મમરા બનાવો છો તે પણ જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.